નમસ્કાર મિત્રો, મારી આ સુપરસ્ટાર દેશપ્રેમી ચેનલમાં મારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, ઘણા લોકો કહે છે કે યાર આ ધર્મ ખરાબ છે, પેલો ધર્મ ખરાબ છે, કોઈ કહે છે મુસ્લિમ ધર્મ ખરાબ છે, કોઈ કહે હિન્દુ ધર્મ ખરાબ, કોઈ કહે શીખ ધર્મ ખરાબ, કોઈ કહે ઈસાઈ ધર્મ ખરાબ, કોઈ કહે ખ્રિસ્તી ધર્મ ખરાબ। ધર્મની આ બધી વાતો થાય છે મિત્રો, પણ ખરેખર એવું નથી। ખરેખર મારું તો એવું માનવું છે મિત્રો, કોઈ ધર્મ ખરાબ નથી હોતો, પણ માત્ર કોઈ એક વ્યક્તિ કોઈ ખરાબ હોય છે। કોઈ વ્યક્તિ ખરાબ હોય છે ને, એના લીધે ધર્મનું નામ ખરાબ થાય છે। એટલે સાથીઓ, ખરાબ વ્યક્તિનો કોઈ ધર્મ નથી હોતો। મારું સ્પેશિયલી એવું માનવું છે, તમે ઘણી જગ્યાએ સાંભળતા હશો, આપણે જોતા હશો કે યાર આ ધર્મના લોકોએ આ કરી દીધું, મુસ્લિમ ધર્મના લોકોએ આ કરી દીધું। કોઈ કહેતા હશે કે યાર હિન્દુ ધર્મો આવું કરે, મુસ્લિમ લોકો એવું પણ કહેતા, પણ ખરેખર એવું નથી હોતું મિત્રો। ધર્મો બધા માટે યા બધા ધર્મો સરખા જ હોય છે, માત્ર ધર્મોના નામ અલગ અલગ હોય છે, પણ ભગવાન એક જ છે। કુદરત બધા માટે સરખું જ કરે છે, ખાલી ધર્મોના નામો અલગ અલગ પાડેલા છે મિત્રો। પણ અમુક લોકો ખરાબ એવા હોય છે કે સમજી લો હું આદિવાસી છું, તો કોઈ આદિવાસી કોઈ વ્યક્તિ ખરાબ કૃત્ય કરી દે છે, કંઈક ખરાબ કાર્ય કરે છે, ત્યારે આખા આદિવાસી સમુદાય પર કલંક લાગતી હોય છે। પણ હું એટલે એવા દરેક લોકોને કહેવા માગું છું, આ ગુજરાતની દરેક જનતાને કહેવા માગું છું કે યાર ખરાબ વ્યક્તિનો કોઈ ધર્મ નથી હોતો। તમે ધર્મ પર ક્યારે ના જતા, ધર્મની વાત ક્યારે ના કરતા। કોઈ વ્યક્તિએ કદાચ ગુનો કંઈક કર્યો હશે તો એના માટે માત્ર એ વ્યક્તિ જ જવાબદાર છે, એના માટે કોઈ એનો ધર્મ જવાબદાર નથી મિત્રો। એટલે ધર્મને લઈને ખરેખર યાર કોઈ ખાસ ચર્ચા કરવા જેવી નથી। કયા ધર્મમાં આપણો જન્મ થવો, કયા ધર્મમાં આપણે રહેવું, કે કયા ધર્મમાં જવું, કે કયો ધર્મ સારો કે ખોટું, એ આપણા નસીબની વાત છે। આપણો જે પણ ધર્મમાં જન્મ થયો છે એ આપણે ઓટોમેટિકલી થતો હોય છે દોસ્તો। એવું નથી કે યાર મારે મુસ્લિમ ધર્મમાં જન્મ લેવો છે તો આપણે નથી નક્કી કરી શકતા। આપણે જેવી રીતે મા બાપ નથી નક્કી કરી શકતા, આપણું મૃત્યુ નથી નક્કી કરી શકતા, તેવી રીતે ધર્મ પણ આપણે નક્કી નથી કરી શકતા મિત્રો। જે રીતે આપણે કુદરતી રીતે જે ધર્મમાં આવ્યા તે, પણ ક્યારેય પણ કોઈ ધર્મને લઈને ટીકા ટિપ્પણીઓ નહીં કરવી જોઈએ, ખરેખર નહીં કરવી જોઈએ। કેમ કે આ ટીકા ટિપ્પણીઓ કરવાથી જ યાર આ બધી ધર્મ બાબતમાં ઝઘડાઓ, લડાઈ ઝઘડા યા જાતિવાદ પર આવી જાય છે લોકો। એટલે ખરેખર મારા ગુજરાતના દરેક જનતાને યા મારા ભારતવાસીઓ દરેક લોકોને આપણે એવું આ વિડીયોના માધ્યમથી એવું જણાવવા માંગીએ છીએ કે યાર ક્યારે પણ ધર્મને બદનામ ના કરતા। કોઈ સ્પેશિયલી કોઈ વ્યક્તિ ખરાબ હોઈ શકે છે, એ વ્યક્તિ કોઈ પણ સમાજનો હોય, કોઈ પણ ધર્મનો હોય, તો જે વ્યક્તિ ખરાબ કરે ને એના સાથે ખરાબ થવું જોઈએ, એના સાથે એનો ન્યાય થવો જોઈએ મિત્રો। પણ ક્યારે કોઈ એક વ્યક્તિના લીધે પૂરા સમાજને યા પૂરા ધર્મને બદનામ નથી કરો, અથવા તો ધર્મ પર કોઈ પણ રાજકારણની વાત હોય યા કોઈ પણ પ્રકારનું કિચડ ના ઉછાળતા। અને હું તો વારંવાર કહું છું મિત્રો કે કોઈ ખરાબ વ્યક્તિનો કોઈ ધર્મ નથી હોતો। જે ખરાબ વ્યક્તિ છે ને એ વ્યક્તિ ખરાબ છે। એટલે સાથીઓ, જેમ બને તેમ વધુ ને વધુ તમે શેર કરશો આ વિડીયોને, એવી હું આશા રાખું છું। દરેક ધર્મના લોકો સુધી આ વિડીયો જવો જોઈએ, જેથી લોકોમાં જાગૃતતા આવે અને લોકોની કંઈક વિચારસરણી પણ બદલાશે મિત્રો। એટલે આપણે અવારનવાર આ પ્રકારના વિડીયો બનાવતા પણ રહીએ છીએ, કેમ કે આપણે જાતિવાદ ધર્મમાં દિવસે ને દિવસે વધુ પડતા ધર્મો હોય યા જાતિવાદમાં લોકો ફસાતા જઈ રહ્યા છે। ધર્મના કારણે આ નથી થતું, તે નથી થતું, આ ધર્મના લોકો અહીંયા નડે છે, આ બાબતોને લઈને ઘણા વખત કર્ફ્યુ ચાલુ થઈ જતું હોય છે, લડાઈ ઝઘડાઓ થતા હોય છે, મોટા વાદ વિવાદો પણ થતી હોય છે મિત્રો। તો એના લીધે સ્પેશિયલી હું કહેવા માગું છું કે યાર ક્યારે પણ ધર્મને વચ્ચે ના લાવતા। તમારો જો કોઈ વ્યક્તિ સાથે પર્સનલ કંઈ પણ મેટર થયું હોય તો એ વ્યક્તિ સાથે સીધે એ વ્યક્તિ સાથે નિરાકરણ કરો। એ વ્યક્તિને જે પણ સજા યા દંડ આપવો હોય તો આપો મિત્રો, પણ ધર્મને વચ્ચે ના સંછેડતા। ખરાબ વ્યક્તિનો કોઈ ધર્મ નથી હોતો મિત્રો। અને મિત્રો, જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરો, ને જેમ બને તેમ વધુ ને વધુ દરેક સમાજના દરેક ધર્મના લોકો સુધી આ વિડીયો તમે પહોંચાડો, એવી હું આશા રાખું છું મિત્રો। બાય બાય।